જય જવાન જય કિસાન। હું એક ખેડૂત પુત્ર જે આજે આદિવાસી ભાઈઓ જે સંગઠન કરે છે એને આપણે અભિનંદન આપીએ છીએ, બિરદાવીએ છીએ। પણ આજે એ જે માંગણી કરે છે 30% ભાગ દેવો, 1000 રૂપિયા દાડી દેવી, જે દાડી હાલતી હોય એ દાડી દેવામાં આવી છે મજૂરોને। 30% ભાગ કાંઈ વાંધો નહીં, અમે તમને 30% ભાગ દઈશું, પણ અમે ખેડૂત આગેવાનો એવો નિર્ણય કરીશું કે તમે અમારી વાડી 30% ભાગે વાવવા રાખી, કાંઈ વાંધો નહીં, પણ મિત્રો 1 રૂપિયો ઉપાડ દેવામાં નહીં આવે। તમારે કોઈ હાજા માંદું થાય, બીમાર પડે, ખાવા પીવાનો 1 પણ રૂપિયો દેવામાં નહીં આવે ઉપાડ નામે। બીજું કે તમે અમારી વાડીએ રહ્યો તો મકાનનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે। અમારી જગ્યામાં તમે ઝૂંપડું બાંધીને રહ્યો તોય તમારે જગ્યાનું ભાડું ચૂકવવું પડશે। બીજું લાઇટ બિલ તમારે પણ ભરવું પડશે। ત્રીજું આજે તમારે મીઠું પાણી ભરવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને તમે પાણી ભરવા જાઓ, બળતણ લેવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને બળતણ લેવા જાઓ, એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે। આજે તમે જેમ આદિવાસી સમાજે જે તમે સંગઠન કર્યું, અમે એને અભિનંદન આપીએ છીએ, ના થવું જ જોઈએ, પણ સામે પણ અમે પણ ખેડૂત પણ એક સંગઠન કરીશું। સંગઠનમાં અમારી માંગો આવડી આવી છે। વાડીએ રહેશો તો મકાનનું ભાડું દેવું પડશે, લાઇટ બિલનું ભાડું ચૂકવવું પડશે, ટ્રેક્ટર લઈને પાણી ભરવા જાઓ, બળતણ લેવા જાઓ, એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે। બીજા નંબરમાં 1 રૂપિયો અમે ઉપાડ દેવામાં નહીં આવે। જય જવાન જય કિસાન।